સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ભગવાન શ્રીહરિ પૂરજનોને દર્શન દેતા બજારમાં ચાલતા હતા. દરેક ઘર અને દુકાનોમાં તથા મેળા ઉપર ઊભા રહી અને પૂરજનો શ્રીહરિના દર્શન કરી અને ફૂલના હાર અર્પણ કરતા હતા. સવારીમાં જેટલા જનો હતા તે બધા ફૂલથી ભરાઈ ગયા હતા અને ધામધૂમ સાથે શ્રીહરિ સુંદરજીનો જે બાગ હતો ત્યાં પ્રભુ પધાર્યા. મંડપમાં સરસ મજાનો ફૂલનો હિંડોળો બાંધ્યો હતો. તેના ઉપર શ્રીહરિ આવીને બિરાજમાન થયા. સંતો સૌ હોળીના પદ ગાઈને ઉત્સવ કરવા લાગ્યા. દેવતાઓ પણ ત્યાં પૂજાનો સામાન લઈ વિમાનમાં બેસીને આવ્યા અને શ્રીહરિની પૂજા કરીને રંગ નાખવા લાગ્યા અને અનંત પ્રકારની સ્તુતિ કરી. લ્યો, ક્યાં છે શ્રીજી મહારાજ? કયા ગામમાં મહારાજ? હે, ભુજનગરમાં છે. એટલું યાદ રહી જાય એટલું સારું. એમ જાને કાળા તળાવ, તેરા, માનુકા બધું ફરી આવી. ભુજનગરમાં હોળીનો ઉત્સવ કરવો છે. મહારાજ પધાર્યા છે. મોટું સામૈયું થયું. સુંદરજીના બાગમાં શ્રીજી મહારાજ પધાર્યા છે. દેવતાઓ પણ વિમાનમાં બેસી અને શ્રીહરિની પૂજા કરી. ઈ વરી હજી આગલો દિવસ હતો, સમજા ને? હોળીને રંગ નાખ્યો છે મહારાજ ઉપર. પૂર્વાસી જનો બધા ભેળા થઈ શ્રીહરિને સંતોને માટે રસોઈ કરાવી હતી. લો, સુંદરજી ભાઈના બગીચામાં છે મહારાજ અને સંતોને માટે. આખા ભુજના સત્સંગીઓ બધા ભેળા થઈને એટલે શ્રીજી મહારાજ ત્યાં સેવ અને પરશુલી વગેરે જમ્યા. લો, એવું લખ્યું આમાં. પછી મુખવાસ લઈને સંતોને બોલાવ્યા. મંડપમાં સરસ મજાની રંગોળી પૂરી હતી. રંગોળીમાં સમજો તો હે, આપણે બહુ ઓછી હે ની રંગોળી થાય. ઘરે કરો રંગોળી ક્યારેક? કોકો કરે બરાબર. દક્ષિણ ભારતમાં બહુ રિવાજ. કોઈક મહેમાન આવ્યા હોય એમાં અમે યાત્રા કરવા જાય ને, ભગવાન હોય ને ભેગા, એટલે ઘરના આંગણામાં સરસ મજાની રંગોળી બનાવી હોય. એના ઉપરથી ઠાકોરજી આવે. શોભા છે રંગોળીની. પેલા આપણે કરતા અન્નકૂટને દિવસે કોળીમાં રંગોળી કરતા. હવે એ લગભગ આપણું બંધ થઈ ગયું છે. આ તો સંતોની પંગત કરવાની, એની રંગોળી કરી. સમજ્યા? લાઈન બંધ, શોભા. એ રંગોળી પ્રમાણે સંતોને પંગતમાં બેસવાનું ને આવું. તેથી ભાવ ઓછો નતો. સમજા ને? મહારાજ જમ્યા પછી મંડપમાં બેઠા અને સંતોને કીધું તમે પંક્તિ કરો. એટલે સંતો બધા પંક્તિ કરી નારાયણ ધૂન બોલવા લાગ્યા. અને સુંદરજી ભાઈ અને ગંગારામ મલ એ મહારાજ હિંડોળા ઉપર બેઠા હતા. મહારાજની પૂજા કરવા માટે આવ્યા છે. કેસર, ચંદન, ફૂલના હાર વગેરેથી મહારાજની પૂજા કરી, આરતી ઉતારી અને સંતોની પણ પૂજા કરી. હો, સંતો જમવા બેઠા છે. પીરસાણું નથી, હજી ધૂન બોલાય છે. એમાં ભક્તજનોએ સંતોનું પૂજન કર્યું. પછી શ્રીજી મહારાજ ઉભા થઈને પંગતમાં પધાર્યા છે અને સંતો, બ્રહ્મચારીઓ, બ્રાહ્મણો બધાને પીરસ્યું છે. હો, ભાવથી જમાડ્યા ખૂબ. પાછલો દિવસ એટલે બપોર પછીનો સમય થયો એટલે સંતો બધા ઉત્સવ કરવા લાગ્યા છે. ઉત્સવ એટલે ઓલે શું કહેવાય, ભમકા વગાડો ઈ ઢોલકા લઈને ને કીર્તન ગાવા લાગ્યા. કીર્તન ભક્તિનું આ સંપ્રદાયમાં બહુ પ્રાધાન્ય પણ. મુક્તાનંદ સ્વામી સત્સંગમાં સૌથી પહેલા કીર્તનો રચેલા. લ્યો, કીર્તન રચવાની શરૂઆત સંપ્રદાયમાં સૌ કરતા પહેલી મુક્તાનંદ સ્વામીએ કરેલી. એના પછી બ્રહ્માનંદ સ્વામી કીર્તનો રચવા માંડ્યા મહારાજની આજ્ઞાથી. એના પછી નિષ્કુળાનંદ સ્વામી
પણ નિષ્કુળાનંદ સ્વામીને વૈરાગ્ય બહુ હો, એટલે એના પદોમાં લગભગ વૈરાગ્ય ભરેલો હોય. અને વૈરાગ્ય વાળા પોતે, એટલે એકે વાજિંત્ર સ્વામીને આવડતું નહીં એમાં લખ્યું. બહુ વૈરાગ્ય એટલે એ ખપે નહીં, સમજા. વાજા રાખવાનું, ઢોલકા રાખવાનું, રાખવા પડે ને, પછી હાંચવા પાછા, બગડે તો પાછા રિપેર કરવા, ક્યાંક કરાવવા. બીજા સંતો રાખતા હતા ઘણા, પણ નિષ્કુળાનંદ સ્વામીને એ કઈ આવડે જ નહીં. બસ એ વાજિંત્ર વગરનું. એટલે મહારાજને પાછા વાજિંત્રો ફાવતા, સમજા ને, એ વાજિંત્રો રખાવતા બધા સંતોને. એકવાર મહારાજને એમ થઈ ગયું કે આ બધા દખા શું, સમજા કે નહીં, સાધુ ને વરિયા વાજિંત્ર હાંચવા ને વગાડવા. મહારાજ કે કાઢ નાખો, લ્યો રાખી દો, એકવાર ન ખપે તે રખાવી દીધા. લ્યો કીર્તન ભક્તિ તો કરવાની ને. પછી એ સભામાં આવીને સંતો એકલા હાલ તાલી વગાડીને કીર્તન બોલે. એમ અઠવાડિયું સુધી હાલ્યો, સમજા. પછી મહારાજને ગમ્યું નહીં, કે આ મહારાજ કે વાજિંત્ર વગરનું કે શમશાન જેવું લાગે છે, કે લ્યો પાછા લઈ આવો, કે સમજા છે એ બરાબર છે. કે વાજિંત્ર જેને આવડે એ મહારાજ કે વગાડો. તાન એનાથી ચડે ન ચડે, એમને એમ કેટલું તાન ચડે. કે તમે આ ધૂન કરી 12 કલાકની કરવી હોય તો કાંઈક તો ઢોલકા બોલકા ખપે કે ના ખપે. હા, એમને એકલા એકલા મંડ્યા વડે ખાલી માઇકમાં. એટલે મહારાજ કે વાજિંત્ર લઈને કીર્તનો ગાવા. સંતો બધા જેવું જેનું અંગ હોય એવા કીર્તનો રચતા, એવા ગ્રંથો રચતા મહારાજને પ્રસન્ન કરવા માટે. અને એવા ગ્રંથો રચ્યા, સંતો કીર્તનો રચ્યા મહારાજની હાજરીમાં. એ બધા જીવાત્માના ઉદ્ધાર કરવા માટે છે. જે લોકો એનું સેવન કરે એના આત્માનું કલ્યાણ થાય. એમ કરતા સંધ્યાકાળ થયો ત્યારે 10-12 મશાલો કરી સંતો આરતી કરી, તાલી વગાડીને નારાયણ ધૂન કરવા લાગ્યા. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. જૂની ધૂન છે આપણી હો. મહારાજ પોતે આ ધૂન બોલાવતા, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, જોશથી. ક્યારેક તો મહારાજને બેસવાનો ઢોલિયો એના ઉપર ઊભા થઈ જાય. ઊભા થઈને તાલી વગાડીને ધૂન બોલાવીને માણસ હોય બધા. મહારાજ એમ ધૂન કરાવતા હોય ને, કોઈ કેમ કે ઘણી વાર થઈ જાય, બંધ રાખો તો ડબલ કરાવે હો. હા, એટલું તાન હતું શ્રીજી મહારાજને. સંતો બધા તાલી વગાડીને ધૂન કરીશ. એવી ધૂન કરી એક તાર બની ગયા. એમાં કેટલાક ભક્તોને સમાધિ થઈ ગયો. સમાધિમાં કેટલાક અક્ષરધામમાં ગયા, કેટલાક અન્ય ધામોમાં પણ ગયા. કેટલાકને અલૌકિક દર્શન પણ થયા સમાધિમાં. કેટલાક ભક્તો અક્ષરધામમાં ગયા તો અહીંયા શ્રીજી મહારાજ જેવી સભા ભરીને બેઠા છે, કીર્તન ભક્તિ કરાવે છે, એવું ને અક્ષરધામ મંડ્યા પડ્યા હો. અક્ષરધામમાં ધૂન ભજન અને કીર્તન, ત્યાં પણ જમાવટ, અલૌકિક દર્શન થયા. કેટલાક ને શું થયું, નવી કથા સાંભળજો. હવે હેતવાળા હોય, હેતવાળા પોતામાં મરી ગયા હોય ને, સંબંધી હોય કે દુર્ગતિ થઈ હોય, સત્સંગ કર્યો ન હોય, મરીને કેટલાક ભૂત થયા હોય ને કેટલાક જમપુરીમાં ગયા હોય, ઈ દેખાણા. લ્યો સમાધિમાં મરી ગયા હતા ઈ દેખાણા. અને એની થઈ હતી કેટલાકની દુર્ગતિ. કોઈક ભૂત પ્રેતા ભૂતાવળની યોનીમાં ગયા હશે, કોઈક જમપુરીમાં હતા, એ દેખાણા. હવે એનો ઉદ્ધાર કેમ કરો? પાસે જા તો જમદૂતો ધોકા લઈને આવે, એટલે બધા ભાગી આવ્યા. સમાધિમાંથી જાગ્યા પછી બધા, પછી મહારાજની વિનંતી કરવા લાગ્યા હો. એના સંબંધી કેટલાક દુર્ગતિને પામ્યા હતા ને, એટલે મહારાજને આવીને કે મહારાજ કે અમારા સંબંધી કાં તો હેતવાળો ઈ બિચારો દુર્ગતિને પામ્યો હશે, એની કાંઈક સદગતિ થવી જોઈએ, લ્યો એને છોડાવો. મહારાજને વિનંતી કરવા લાગ્યા, કંઈક કૃપા કરો. મહારાજ કે સંબંધી આપણને તજીને મરી ગયા, એ પછી સંબંધી ન કહેવાય. મહારાજ કીધું ગયા, પૂરું થઈ ગયું ને. એમાં પાછો મહારાજ કે સત્સંગ કર્યો ન હોય અને એમને મરી ગયા હોય, કાં તો વાસનિકો તો ભૂત થયા હોય અને કાં તો જમપુરીમાં ગયા હોય, એનો ઉદ્ધાર કરવાનો. હવે તમને ટેન્શન ન લેવું મહારાજ કે, માથાકૂટ કરવી નહીં. હવે તો ગયા, હવે
મોક્ષ કરવો હોય તો મનુષ્ય શરીરથી થાય છે. મહારાજ કે મરી ગયા પછી ભૂત યોનીને પામ્યા હોય એનો થોડો મોક્ષ થતો હશે. માણસ હતા ત્યાં ચેત્યા નહીં, ત્યાં જલસા કર્યા, ફાવે તેમ કર્યું, ફાવે એમાં કર્મ કર્યા. હવે મરીને ભૂત થયા કાં તો જંબુરીને પામ્યા છે. હવે અમારો ઉદ્ધાર કરો કે લ્યો, પેલા ક્યાં ગયા હતા? તેથી સાધુ કીધું તો માન્યા નહીં, હવે રૂવોરા. મહારાજ કે હવે શું કામ એની માથાકૂટ કરો કે મરી ગયા એનું સત્સંગ કર્યો તો થાય કાંઈક. કેટલાક તો સંબંધીઓ જમનો માર ખાય છે. ઓલે કે હો કેટલાક ભૂત પ્રેત ને સર્પ પશુ પંખી તરુ લતા વગેરેના જન્મને પામ્યા છે. દિવ્ય દ્રષ્ટિ વાળા જોઈ શકતા હતા. હો આપણો સંબંધી મરી ગયો ને ક્યાં ગયો એ ખબર પડતી. લો મહારાજની કૃપાથી આપણે કોઈને ખબર નથી પડતી. પડે મરી ગયો શમશાનમાં બાળી હવે પતિ હોય આપણે ખબર પડે ને જીવ ક્યાં ગયો એમ. કઈ આપણે એમ કે ધામમાં ગયા છે, બીજું શું કઈ ગયો? બીજું તો કઈ કહેવાય નહીં. ધામમાં ગયા કે ન ગયા એની ખાતરી તો આપણી પાસે કઈ હોય નહીં. પણ શ્રીજી મહારાજની સભામાં એવા ભક્તો હતા દિવ્ય દ્રષ્ટિ વાળા કે ઝાડનો જન્મ આવ્યો તેને ખબર પડે કે આ મરી ગયો એ આ વૃક્ષ થયો. લ્યો, ભૂત થયો તો એ ખબર પડે, પશુની યોનીને પામ્યો તો એ ખબર પડતી કે આ ઈ છે. જો ગોપાળાનંદ સ્વામી ઘણી વખત કહી દેતા ને કે અમારા ઘરે આ બળદ છે, ગોપાળાનંદ સ્વામી કે બળદ બીજો કોઈ નથી, કે તમારો દાડો જ છે, કે સમજ્યા ને, બહુ કામ ન કરાવજો. કે એવા તો ઘણા દાખલા સત્સંગમાં ઘણા બધા એમ. ઈ આવ્યો છે, આ બીજો કોઈ નથી. કાં તો કોઈકનો દ્રોહ કર્યો હોય સત્સંગીનો, એમાં અવતાર આવ્યો હોય આવો. હવે આને શું કરવું એ સંતો રસ્તો બતાવતા. દિવ્ય દ્રષ્ટિ વાળા હોય એને આ બધી ખબર પડતી હતી. મહારાજ એક વાર ના પાડી હોય છતાં પણ દયાળુ સ્વભાવ એવો ને મહારાજનો. મહારાજ કે તમને બહુ દયા આવતી હોય તો તમે એને દર્શન આપો. તમે હો, અમે તો ન જઈ જમપુરીમાં. મહારાજ કે મહારાજ જમપુરીમાં ગયા નથી. સાધુને મોકલ્યા છે કાં તો સત્સંગીને મોકલ્યા છે, પોતે નથી ગયા. મહારાજ કે તમે જાઓ દુર્ગતિને પામ્યા હોય એની પાસે. તમે સત્સંગી છો, તમારા એ દર્શન કરે, તમે સ્વામિનારાયણનું નામ લેતા હો, એ સાંભળીને એ નામ લેવા મંડે કદાચ, ભલે ભૂતાવળની યોનીને પામ્યા હોય કે ભલે જંબુરીમાં ગયા હોય, પણ તમારા જેવા સત્સંગીના મહારાજ કે દર્શન કરે અને તમારામાં જો એને હેત થાય તો એનું કલ્યાણ થાય. બીજો કોઈ રસ્તો નથી. તમારામાં એને સ્નેહ થાય અને તમે કયો સ્વામિનારાયણ નામ ઉચ્ચાર કરવાનું, નામ ઉચ્ચારણ કરે તો એનું કલ્યાણ થાય. સત્સંગીમાં હેત થયા વિના દુઃખમાંથી છૂટાય નહીં. લ્યો, ભગવાનમાં ભલે ગમે એટલું હેત હોય પણ ભગવાનના ભક્તોમાં હેત થવું જરૂરી છે. હો, જરૂરી. ની પાર પડે એમ મહારાજ ના પાડે. અહીંયા દિલમાં જેને જેટલો અમારો પ્રતાપ હશે એટલો તે મોક્ષ કરશે એમ કહી ધ્યાનમાં બેસાડીને પ્રાણ લીન કર્યા બધાના. એટલે બધા પોતાના સંબંધીઓ કે હેતવાળા હતા ને એની પાસે ગયા. બધા કોઈક જમપુરીમાં વધારે હોય સમજા ને, મોટે ભાગે ત્યાં જતા હોય, બધા નકામા હોય ને એ ત્યાં જાય. તે જમપુરીમાં ગયા, ત્યાં જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનો ઉચ્ચાર કરવા લાગ્યા અને ઓલ્યાને છોડાવ્યા જમપુરીમાંથી. ત્યાં તો યમદૂતો આવી ગયા. યમદૂતો કે અમને જો ધર્મરાજાની આજ્ઞા છે અને અમારી આ નોકરી છે એટલે અમારે એને દંડ દેવો જ પડે. ઓલ્યા કે પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. ઓલ્યા કે સ્વામિનારાયણ કોણ એ અમને તો ખબર ન હોય. યમદૂતો શું ઓળખે આમાં? અમે એને છૂટા કરીએ નહીં, ગુનેગાર છે ને ધર્મરાજાને અમને આજ્ઞા છે. તમે જેમ તમારા રાજાની આજ્ઞામાં વર્તો એમ અમારા રાજા ધર્મરાજા છે એની આજ્ઞામાં અમે વર્તીએ છીએ ને કરીએ છીએ. ઓલ્યા કે પણ અમને ભગવાને આજ્ઞા કરી છે એટલે આને છોડ શું જ. વિવાદ થઈ પડ્યો. ઓલ્યા કે હાલો ધર્મરાજા પાસે જઈએ કે ન્યાય ત્યાં મળે. હો, ઝઘડો થઈ જાય ને જમદૂતોમાં અને કેટલાક ભગવાનના ભક્તોમાં તો નિર્ણય ક્યાંથી મળે? ધર્મરાજા પાસે જાય, જમપુરીના અધિપતિ પાસે. પછી આ યમદૂતો અને ભગવાનના ભક્તો એ બધા ગયા યમરાજા પાસે.
ધર્મરાજાએ શ્રીહરિના દાસને જોઈને વિનય સહિત આવકાર આપ્યો. ઈ ઓળખે પાછો, ધર્મરાજા ઓળખીએ કે આ ભગવાનના ભક્તો છે. જે ભક્તા આવે ને ઘણીવાર જંબુરીમાં ધર્મરાજા એને આદર આપતા, ઘણીવાર જતા એમ કોકનું કલ્યાણ કરવું હોય ને. ભક્તો મહારાજ છે સત્સંગમાં આવ્યા પહેલેથી શરૂઆત કરી. માંગરોળમાં ગયા હતા, ક્યાં ગોરધનભાઈ હતા, જો પૂતળીભાઈ નરકમાં પડી હતી તો ગોરધનભાઈ ને મૂક્યા હતા ને મહારાજ. જમપુરીમાં જાઓ તો કોઈ જાઉં યમદૂતો વાહે પડી જાય છે. મહારાજ કે અમને સંભાળજો, સ્વામિનારાયણ નામ બોલજો કે લ્યો. હા, યમદૂતો કાંઈ નહીં કરે. તેદીથી મહારાજ કામ કર્યું જમપુરીમાં આવવા જવાનું. એટલે ધર્મરાજા આદર આપતા. અને હરિભક્તના જે સંબંધીઓ, જેઓ પોતે હરિભગત નતા અને હરિભક્તોના સંબંધી જાણીને ધર્મરાજાએ એને છોડી દીધા. સત્સંગી તો નતા પણ સત્સંગીના સંબંધી છે, લ્યો આટલા માત્રથી. અને સ્વામિનારાયણ નામ લેવડાવ્યું તો ધર્મરાજા કે જાઓ લઈ જાઓ, કે લ્યો અમે એને છોડી દઈએ છીએ, તમારા સંબંધી છે. કહેવત છે ને વચનામૃતમાં, જેના કુળમાં એક હરિભગત થાય 71 પરિયાનો ઉદ્ધાર કરે. તો આ વાણી ખોટી તો ન કરાય. પણ મહારાજ શું કીધું ખબર? હેત હોય તો ઉદ્ધાર થાય, હેત ન હોય તો ન થાય. નહીતર કેટલાક દ્વેષ કરતા હોય ભગવાનના ભગતનો, તો એ મરી જાય તો એનો ઉદ્ધાર થાય નહીં. પણ એમ માને કે અમારા કુળમાં આવો ભગત થયો તો અમારા ધનભાગ છે, એવું માને તો ઉદ્ધાર થાય. મુક્તાનંદ સ્વામી કે યમરાજા પણ હરિભક્તોના સંબંધી જાણીને છોડી દીધા, એવું અપાર સામર્થ્ય શ્રીહરિ દેખાડતા. કેટલાક તો ભક્ત ન હોય તેને પણ પ્રતાપ દેખાતો સત્સંગમાં. હરિભગત ન હોય પણ આ સત્સંગના જે ચમત્કારો થતા હોય એ તો એને દેખાતા. પણ દેખવા માત્રથી શું થાય? એમ ખાવું તો પડે કે નહીં? થોડુંક પકવાન પડ્યા હોય જાત જાતના, હે એમ ઢગલા બંધ, સરસ મજાના ભોજનો, ગુલાબ જાંબુ ને બટેટા વડા ને સરસ મજાના જાત જાતના પકવાનો હોય. પણ તમે જોઈ આવો, આમ જોયા કરો, અડધી કલાક પેટ ભરાય? હે સુગંધથી પેટ ના ભરાય. ગમે એટલી સુગંધ આવે એટલે હોશ થઈ જાય ખાવાની, એ થાય. હા, કેટલાક બજારમાં ખાવા હાલે જાય, રેકડી કાન બાદ જાય, સુગંધ આવે સરસ મજાની. ઓ ખીચામાં રૂપિયા પડ્યા હોય ને મંડી પડે. પછી લ્યો, પછી ઘરે જાય, શું કે કેમ તને કહેવાય રેકડીમાં ખાયા હોય એમ તો કહેવાય નહીં. ઘરે જઈને શું કે આજ પેટમાં બરાબર નથી ગયો, પેટ દુખે, પેટ આજ મન નથી ખાવું. કે લ્યો, ઘરના માણસોને ચિંતામાં નાખે. લ્યો, હું તો કહું જ્યાં ત્યાં ખાતા હોય ન દુખતા હોય તો પેટ દુખે, કે નહીં. આ સુગંધથી પતી જતું હોય તો વાંધો નહીં, પતતું નથી. મુક્તાનંદ સ્વામી કે પકવાન ઘણા પડ્યા હોય, નજરે દેખવા માત્રથી ભૂખ જાય નહીં. એમ કદાચ આ સત્સંગનો પ્રતાપ માત્ર દેખે કે સુણે, એનું ફળ થોડું જાજુ કોક દિવસ થાય પ્રગટ. પણ જે ભગવાનને જુએ નહીં અને ભગવાનને સાંભળે પણ નહીં, તેનું તો પૂરણ પાપ છે. લ્યો, એને તો મહા પાપ વળગ્યું છે કે આવા ભગવાન પૃથ્વી ઉપર અને એના દર્શન કરે નહીં. દર્શન ન કરે. નર વિષહી જનહી જો શ્રી હરિ કે ભક્ત બીનુ સો પાષાણ નપુંસક કહત તે હરિ સંત દેખી ભય ભાવન જેહી અતિ વિષય હોવે જન જેહા સત્સંગ में પ્રોએ ચિત્ત જતે હા નિરવિષયતિ હોઈ જાવે સત્સંગ કો અતિ પ્રતાપ કહાવે. અતિ વિષય હોય, અતિ વિષય, વિષયમાં જ રચ્યો પચ્યો એવો જીવ હોય
પણ જો સત્સંગમાં એનું ચિત્ત ચોટે તો નિર્વિષય થઈ જાય છે. આટલો સત્સંગનો પ્રતાપ છે. ગમે એવો હોય પામર નર, પણ સત્સંગનો ગુણ આવે અને સત્સંગમાં થોડુંક એનું ચિત્ત ચોટે તો બધા જ વિષય એના આપોઆપ છૂટી જાય છે. જીવને બંધન રૂપ તો અનંત વિષયો છે, અનંત વિષયો. શું નડે મરવા ટાણે કઈ નક્કી નહીં કહેવાય. શેનાથી જીવ અટકી જાય નક્કી નહીં. પણ આ સત્સંગ એવો છે, સારમાં સાર છે અને દુર્લભમાં દુર્લભ છે. આ સત્સંગ વિષય માત્ર ને છોડાવી દો, જીવ અટકે નહીં ક્યાંય. તો સત્સંગના વિષય થવું. હો, જે સત્સંગના વિષય થઈ ગયા એના આજે દુનિયામાં નામ ગાજે છે. નામ લખ્યા. કોણ થયા સત્સંગના વિષય? પ્રિયવ્રત રાજા, જનક રાજા, પ્રહલાદ, ચિત્રકેતુ, બલિ રાજા વગેરે વગેરે ઘણા બધા થઈ ગયા. શેના વિષય? સત્સંગના વિષય. એમ નહીતર જગતના વિષય હોય, પંચ વિષયના વિષય હોય, એના વિના હાલે નહીં. અરે કેટલાક ને હવારે પેપર વાંચે વિના ના હાલે. લ્યો, સમાચારી વાંચે તો જ એને શાંતિ થાય. એને પેપરનો વિષય કહેવાય. શું કહેવાય? કેટલાક ને ટીવી જોવા જોઈએ ને જોઈએ, રાત્રે નીંદર ના આવે. ટીવી જોવે અડધી કલાક પછી એને નીંદર આવે. એ ટીવી ના વિષય કહેવાય. પછી મેં ગમે એવું જોવે પણ જોવા ખપે. એના વિના પાર ન પડે. એમ શ્રીજી મહારાજ કે સત્સંગના વિષય થાશો તો બંધન છૂટશે, નહીતર સંસારના બંધન છૂટવાના નથી. આવા શાસ્ત્ર વાંચનના વિષય થાવ, કથા સાંભળવાના વિષય થાવ, કીર્તન બોલવાના વિષય થાવ. વિષય લાગવો જોઈએ હો સત્સંગનો, પણ કુસંગનો નહીં. નારાયણ ધૂન કરતા મધ્યરાત્રિ પછી મહારાજ દયા લાવી અને ભક્તજનોની આગળ વાત કરવા લાગ્યા. હો, હે સંતો ભક્તો બધા બેસી ગયા. હો, ઘણી વાર સુધી ધૂન ભજન કીર્તન કર્યા. હવે મહારાજ કે બેસો, એકાધિક વાર્તા સંભળાવું તમને. મહારાજ કે જેમાં અધિક લાભ મનાય છે ને એવું જ કરવું જીવને ગમે છે અને સુગમ પડે છે. કામ ભલે ગમે એટલું અઘરું હોય પણ મોટો લાભ મનાયેલો હોય ને તો જીવને કામ કરવાનું સહેલું બહુ પડે છે, એને કઠણ નથી લાગતું. અને લાભ મનાયા વિનાનું કોઈ કામ હાવ સુગમ હોય ને તો પણ એને અગમ થઈ જાય છે. સમજાય કથા? મગજ ચાલુ છે ને, મગજ મનમાં લાભ માન્યો હોય ને એ કામ સહેલાઈથી થાય, ભલે અઘરું હોય. પણ લાભ દેખાય નહીં, પોતે માન્યો ન હોય લાભ, એ કામ બહુ અઘરું થઈ પડે છે જીવને. અને જેને મોક્ષનો લાભ મનાયો છે તેને સત્સંગ હાવ સુગમ, અને જેને લાભ નથી મનાયો એને માટે સત્સંગ બહુ વિકટ. બધામાં કંટાળો જ આવે. મંદિરમાં જવામાં પણ એને કંટાળો આવે. લોકલાજી જવું પડે કદાચ જાતો હોય તોય. કથામાં બેસવામાં એને બહુ વ્યાધિ થાય. માં કીડીયું ચડે કે અહીંયા ક્યાં આવે. વારે વારે ઘડિયાળ સામે જુએ, ક્યારે પાર પડે, ક્યારે ઉઠે કથા, અને ભાગી અહીંયાથી જાય ગમે તા પછી ભલે કામ હોય કે ના હોય. મહારાજ કે સત્સંગમાં લાભ મનાશે તો સત્સંગ હેત અને પ્રેમથી થશે. જો સત્સંગમાં લાભ નથી મનાણો તો કાંઈ કરવાની ઈચ્છા નહીં થાય. બે માળા કરવામાં કેટલાને કંટાળા આવે છે. લ્યો, હા, આખો દિવસ ખાધા કરે પણ બેસીને 1-2 મિનિટ માનસી પૂજા કરવી એ કંટાળા આવે છે. નથી થતું. આ શું કામ? લાભ નથી મનાણો સત્સંગમાં. માટે મોટો લાભ છે એમ સમજો. મહારાજ કે સત્સંગ કરવામાં મોટો લાભ છે. જીવ છૂટી જશે માયાના બંધનમાંથી. બહુ જબરજસ્ત લાભ છે. એટલી વાત કરી. બસ આ ચમકારો હો મહારાજ. તો રાત્રે સુવા ટાણે 12 વાગે છે. મહારાજ કે સત્સંગમાં લાભ મનાયો હશે તો હેતથી થશે, નહીં મનાયો હોય તો વિકટ થઈ પડશે સત્સંગ એને બહુ. આટલી જ વાત કરી અને પછી પ્રભુ પોઢી ગયા. સુઈ જાઓ મહારાજ કે બધા સંતો પણ ભગવાનને સંભાળી અને રાત્રે સુતા છે. પ્રભાતનો સમય થયો. રામદાસભાઈએ આનંદ મુનિ પાસે કેસર અને કેસુડાનો રંગ બનાવરાવ્યો.
ભક્તજનો બધા સામાન લઈ આવ્યા. કસ્તુરી અને કુમકુમના પણ રંગ કર્યા. વિચાર કરો તમે, કસ્તુરી. કચ્છમાં કસ્તુરી ઘણી મળતી હતી, આપણે જોવાય નથી મળતી. જોઈએ કોઈ દી કસ્તુરી? કેસર અને કસ્તુરી, કેસુડા તો ઘણા પડ્યા હોય જંગલમાં. હો, કેસર હજી મળે છે, કેસરનો રંગ. કસ્તુરીનો પણ સુગંધ બહુ આવે. કસ્તુરીની એ મૃગમાં જ પાકે છે. મોટા મોટા ઠામ ભર્યા રંગના દેશ દેશથી આવેલા ભક્તજનો, કેટલાક બ્રાહ્મણ રસોઈયા પાસે પકવાનની રસોઈઓ બનાવી છે સંતોને માટે. અને કોઈક ભક્તોને રસોઈ આપવાની ઈચ્છા હોય તો રામદાસભાઈ ને પૂછતા. હો, સત્સંગમાં મોટા ઈ હતા, એને પૂછી અમારે રસોઈ આપવી છે. ઈ કે ઈ પ્રમાણે ભક્તો બધા રસોઈ આપતા. અરુણોદય થતા નારાયણ ધૂન કર્યા પછી શ્રી હરિએ સંતોને કીધું કે ચાલો સંતો, હમીર સરોવરમાં સ્નાન કરવા જઈએ. હો, હે હમીસર ભર્યું છે જો આજે પણ. એટલે હમીર સરોવરમાં સ્નાન કરી આવીએ મહારાજ કે પછી રંગ રમશું. પછી ગયા છે બધા સરોવરની પાડ ઉપર, જંગલ પાણી જઈ આવ્યા. પછી નાયા, સંતો કીર્તન ગાતા હતા. શહેરનું પાણી સરોવરમાં આવતું નહીં, ગટરનું પાણી. હો, છતાં પણ જ્યાં કપડા ન ધોવાતા હોય ને એવો આરો શ્રીજી મહારાજ પ્રસન્ન કરતા. ગટરનું પાણી તો નથી આવતું એમ લખ્યું, જો કે હજી નથી આવતું. ક્યાંક ક્યાંક થોડું જાજુ જાતું હોય તો હરી ભગવાન જાણે. નહીતર અમદાવાદમાં કાંકરિયા સરોવર છે, એમાં ગટર રાખી કાંકરિયા સરોવરમાં જાય. એ કોઈ દી ખાલી થાય જ નહીં. અને આપણું હમીર સરોવર હુકાઈ જાય, ખબર ને ઉનાળામાં 2-3 દુષ્કાળ જો આવ્યા તો હાવ ખાલી. ઘનશ્યામ મહારાજનો અર્ધ શતાબ્દી મહોત્સવ આપણે કર્યો 50 વર્ષનો. ક્યાં કર્યો તો? અત્યારે પાણી ભર્યું છે ફૂલ ત્યાં. હો, ચારે બાજુથી ગમે ત્યાંથી હમીસરમાં તમે ઉતરી શકો, ગમે ત્યાંથી, કોઈ પગથિયું ના ન પાડે. એટલે પવિત્ર છે હમીર સરોવર. છતાં પણ કપડા ન ધોવાતા હોય એવી જગ્યામાં શ્રીજી મહારાજ સ્નાન કરવા ગયા. શ્રીજી મહારાજને પવિત્રતા બહુ ગમે છે. હો, પવિત્ર થાવ બસ. જીવનમાં શુદ્ધિ જાળવો, શુદ્ધિ. પેલા આપણા કપડામાં શુદ્ધિ ઓછી હતી વર્ષો પહેલા, અમને ટોલા પડ્યા આવતા ને એવું બધું થતું. પણ હવે એ કાંઈ છે નહીં. બહારનું શુદ્ધ થઈ ગયું, પણ કેટલું અંદરનું અશુદ્ધ થયું. જો, ભોજનમાં કેટલીક અશુદ્ધિ આવી, આચાર વિચારમાં કેટલીક અશુદ્ધિ આવી. ભલે હડેલું ન હોય, પણ પવિત્રતાથી થાય, શુદ્ધતાથી, તો મહારાજની વધારે ગમે. તો ચોખ્ખું પાણી ક્યાં છે એમ પૂછીને મહારાજ સંતોની સાથે સ્નાન કરેલું છે. હરિભક્તો પણ સાથે હતા, બધા નાયા ખૂબ. પછી ઉતારે આવીને રંગનો સામાન બધો ભેળો કર્યો, રંગ બનાવીને તેમાં મોટા મોટા હોજ રંગના ભર્યા. બાયોને રમવાની વ્યવસ્થા અલગ હતી. હો, બાયોના વિભાગમાં પણ એક હોજ બનાવી દીધો, એને રમે. ભેડી સાડો મહારાજને જરાય ગમતો નહીં. એનો જે હોજ હતો ને રંગ પ્રસાદી નો, તો ખબર ને બહેનો ને, એમ તાજો રંગ ભરીને તૈયાર હોજ ભરી રાખ્યો. મહારાજ પ્રસાદી નો કરવા માટે એમાં સીધી ડૂબકી મારી મહારાજ. હો, નાયા લ્યો રંગમાં પેલા, અને બહેનો ને રંગ રમવાનો જે હોજ ભર્યો હતો એ મહારાજ પ્રસાદી ને કરી દીધો. પછી મહારાજ રંગ રમવાની રીત પણ બતાવી છે. હો, મહારાજ કે વિધવા બહેનો હોય એમણે રંગ રમવો નહીં, અને સધવા બહેનો હોય ને એમણે પણ 2 જૂથ બનાવવા. હો, એક રાધાનું અને બીજું રમાનું. એમ મહારાજ કીધું બહેનોને. એક ગ્રુપ રાધાનું બને ને એક ગ્રુપ લક્ષ્મીજીનું બને, રમાનું. અને પરસ્પર તમારે રમવાનું, અને જેવું તેવું બોલવાનું નહીં. ભગવાનના કીર્તનો ચરિત્રો ગાવા અને રમવાનું. વિધવા બહેનોએ દૂર બેસીને દર્શન કરવા. એના ઉપર રંગનો છાંટો પડવો નથી. સત્સંગી જીવનમાં પણ એક નિયમ બતાવેલો છે. મહારાજ હતા ત્યારે સંતો ભક્તો બધા ભેડા રમતા. પછી મહારાજ એવો કાયદો કરી ગયા, હરિભક્તો રંગ રમી શકે, પણ સંતોને રંગ રમવો નહીં. સંતોના કપડા ઉપર રંગનું ટીપું પડી જાય તો ઉપવાસ કરવો, એવું લખ્યું. અને વિધવા બહેનો એને પણ જો રંગનું ટીપું છાંટો ઉડે એના ઉપર તો એને ઉપવાસ કરવાનો. એટલે એને રંગનો પ્રસાદ પણ નહીં લેવાનો, પ્રસાદ પણ નહીં, રંગનો નહીં, દૂરથી દર્શન કરવાના બસ. વિધવા બહેનો અને સંતોને માટે રંગ રમવાનું મહારાજ પછી નથી.
ગ્રસ્ત બહેનો હોય સધવાઓ એ રમે અને ગ્રહ ભક્તજનો રમે બધા.